સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો। 24 કેરેટ સોનાનો ભાવ 88,800 રૂપિયા। 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ પર પહોંચ્યો। એએમસીનું વર્ષ 2025-26નું 15,502 કરોડનું બજેટ। ભાજપના સત્તાધીશોએ 1,501 કરોડનો વધારો કર્યો। એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય। સુરતના પુણા વિસ્તારમાં આગની ઘટના। ભૈયાનગરમાં આવેલ શુભ પ્લાઝામાં એક દુકાનમાં લાગી આગ। આગ લાગવા પાછળનું કારણ અકબંધ। તેરમી ફેબ્રુઆરી સુધીમાં 49 કરોડ 11 લાખ લોકોએ મહાકુંભમાં લગાવ્યા આસ્થાની ડૂબકી। 4 વર્લ્ડ રેકોર્ડ બનવાની તૈયારી। આજે 15,000 સ્વચ્છતા કર્મચારીઓની એક સાથે ગંગા સફાઈ। મોદી ટ્રમ્પ બેઠકમાં ટેરિફ પર ચર્ચા થઈ। સૂત્રોનો દાવો વર્ષના અંત સુધીમાં વેપાર સોદો થવાની શક્યતા। મોદીએ કહ્યું 2030 સુધીમાં અમેરિકા સાથે વેપાર બમણો થશે। રાહુલ ગાંધીએ અદાણીના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું। લખ્યું કે દેશમાં સવાલ પૂછો તો મૌન, વિદેશમાં પૂછો તો અંગત બાબત। મોદીએ કહ્યું હતું કે બે દેશના બે મોટા નેતાઓ પર ચર્ચા નથી।